આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 21નો આજે આગાઝ કરીએ, શરૂઆત કરીએ. જેનું નામ છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. ચલો જોઈએ, હવે પાઠ પ્રવેશ કરી લઈએ. પહેલાં તો સૌપ્રથમ આપણે જોઈએ એની પ્રસ્તાવના. તો આપણા શરીરના જેટલા પણ અંગો છે બધા જ અંગો કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે. હા કે ના? બધા અંગો કંઈક ને કંઈક કાર્ય કરે છે. યકૃત કંઈક કાર્ય કરે છે, ફેફસા કંઈક કાર્ય કરે છે, મૂત્રપિંડ કંઈક કાર્ય કરે છે, હૃદય કંઈક કાર્ય કરે છે. બરાબર ને? તો આ બધા જ અંગો કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ આ બધા અંગોના જે કાર્યો છે એ કેટલીક આપણી શરીરની એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં આ કાર્યોની સ્પીડ વધે પણ છે અને ઘટે પણ છે, ઉપર નીચે થતું હોય છે. દાખલા તરીકે હૃદયના ધબકારા તો એ પણ વધે છે અને ઘટે પણ છે. બરાબર કે? તો આ બધા આપણા શરીરના જે અંગોના કાર્યો છે એ કાર્યોમાં સમસ્થિતિ જળવાતી હોય છે. સમસ્થિતિનો મતલબ શું? સમસ્થિતિનો મતલબ દાખલા તરીકે તમારા હૃદયના ધબકારા 72 છે તો એવી પરિસ્થિતિ આવે કે 72 ના 100 થાય પણ પાછા ફરીથી 72 આવી જાય. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે વધી ગયું હોય તો પાછું નોર્મલ આવી જાય અને ઘટી ગયું હોય તો પણ નોર્મલ આવી જાય. તો આ જે વસ્તુ છે એને આપણે કહીએ છીએ સમસ્થિતિ. બરાબર કે? હવે પ્રશ્ન એ છે કે આપણા શરીરના જે અંગોના કાર્યો છે એ કાર્યોની અંદર સમસ્થિતિ કઈ રીતે જળવાય છે? પ્રશ્ન એ છે. બરાબર? તો એ સમસ્થિતિ જાળવવા પાછળ બે તંત્રો જવાબદાર છે. એમાંનું એક છે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે એ છે ચેતાતંત્ર. અને બીજું જે તંત્ર કહેવાય છે એને આપણે કહીશું અંતઃસ્ત્રાવી તંત્ર. અંતઃસ્ત્રાવી તંત્ર. તો આ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે, આ બંને તંત્રો દ્વારા આપણા શરીરના જે વિવિધ અંગો છે એના કાર્યોની સમસ્થિતિ જળવાતી હોય છે, એટલે મેન્ટેન રહે છે. બરાબર કે? તો આ બધી સમસ્થિતિ જળવાય એના માટે જે તે અંગોના આપણા શરીરની અંદર આવેલા જે બધા અંગો છે એ બધા અંગો છે એમનું એક તો સહનિયમન થવું જરૂરી છે. શું થવું જરૂરી છે? સહનિયમન. નોટ ઓનલી સહનિયમન બટ ઓલ્સો સંકલન. આ બંને વસ્તુ જરૂરી છે. સહનિયમન પણ જરૂરી છે અને સંકલન પણ જરૂરી છે. બરાબર કે? તો આ સહનિયમન અને સંકલન જે આપણા શરીરના અંગો અને એના કાર્યોમાં જોવા મળે છે એના પડદા પાછળ આ બે તંત્રો કામ કરે છે. એટલે આપણા શરીરના અંગોના કાર્યોનું સહનિયમન અને એ બધા અંગો એકબીજા સાથે મળીને કામ કરે છે એને સહનિયમન કહીશું, સંકલન કહીશું. આના પાછળ જે કામ કરે છે આ બે તંત્રો, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. એક સરસ મજાના ઉદાહરણ દ્વારા આપણને આખો કિસ્સો સમજાવેલો છે. દાખલા તરીકે ઉદાહરણ આપીને આપણને સમજાવ્યું છે કે ભાઈ આ સહનિયમન અને સંકલન કોને કહેવાય છે અને આ કઈ રીતે મેન્ટેન થતું હોય છે. સમજી લો કે ભાઈ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, કસરત કરીએ છીએ. ચાલો, હવે તમે કસરત કરશો તો તમારા સ્નાયુઓનું જે સંકોચન છે, બરાબર, એ સંકોચન વધવાનું છે. ઓબ્વિયસ છે. કસરત કરશું એટલે સ્નાયુનું સંકોચન વધવાનું છે. જેટલું સ્નાયુનું સંકોચન વધારે થશે એટલી તમારે શાની જરૂર પડશે? શક્તિની જરૂર પડશે. તો જે સંકોચન તમે મેન્ટેન કરી શકો છો. શક્તિ નહીં મળે તો પછી સંકોચન નહીં થાય. એટલે સતત જો તમારે સંકોચન કરતા રહેવું હોય તો સતત તમારે શક્તિની જરૂરિયાત રહેશે. એટલે તમારે વધુ શક્તિની જરૂર પડશે આ કન્ડિશનમાં જ્યારે તમે કસરત કરો છો ત્યારે. ચલો, વધારે શક્તિ ક્યારે તમે બનાવી શકશો? કે જ્યારે તમારા કોષોને વધુ પ્રમાણમાં શું મળશે? ઓક્સિજન. હા કે નહીં? ઓકે. જેટલું ઓક્સિજન વધારે મળશે એટલું થશે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, અને જેટલું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ વધારે થશે એટલા વધારે એટીપી બનશે, અને જેટલા એટીપી વધારે બનશે એનો મતલબ એમ કે એટલી શક્તિ વધારે બની. હવે O2 તમારે જો વધારવું છે, O2 તમારે વધારવું છે તો એના માટે રુધિરનો પ્રવાહ છે એ વધારવો પડશે. રુધિરનો પ્રવાહ તમારે વધારવો પડશે કારણ કે ઓક્સિજન લઈને કોણ આવશે? રુધિર. બરાબર? એટલે રુધિરનો જે પ્રવાહ છે એ તમારે શું કરવું પડે? ઝડપી કરવો પડે. રુધિરનો પ્રવાહ તમારે જો વધારવો હોય તો તમારે હૃદયના ધબકારા વધારવા પડશે. રુધિરનો પ્રવાહ ક્યારે વધે? જ્યારે હૃદયના ધબકારા વધે ત્યારે. જેને તમે કહો છો કાર્ડિયક આઉટપુટ. શું કીધું આપણે? કાર્ડિયક આઉટપુટ.
એટલે હૃદ કાર્યક્ષમતા વધશે એટલું વધારે રુધિર બહાર નીકળશે, જેટલું વધારે બહાર નીકળશે એટલો વધારે ઓક્સિજન એમાં હશે અને એટલું એ વધારે ઓક્સિજન લઈને અંગો તરફ જશે. હવે હૃદયના ધબકારા વધારી દીધા તમે, એટલે વધુ રુધિર પહોંચાડો છો, પણ વધુ ઓક્સિજન અંદર આવવા માટે શું કરશો? તો વધુ ઓક્સિજન અંદર આવવા માટે શ્વસનનો જે દર છે એમાં પણ વધારો કરવો પડે. શ્વસનનો દર કેવો થાય છે? વધે છે. સામાન્ય વ્યક્તિમાં શ્વસનનો દર કેટલો હોય છે? આપણે જોઈ ગયા 12 થી 16. કેટલો હોય? હા, 1 મિનિટમાં સામાન્ય વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ જ્યારે નોર્મલ અવસ્થામાં હોય તો 12 થી 16 વખત શ્વાસ લે છે. હવે જ્યારે કસરત કરો એટલે તમારો શ્વાસનો દર ઓછો થાય છે કે વધે છે? વધે છે. શ્વાસ ફૂલે છે. કેમ? કારણ કે તમારે જોઈએ છે વધારે ઓક્સિજન. એટલે શ્વસનના દરમાં પણ શું થશે? અહીંયા વધારો. એટલે શ્વસનના દરમાં વધારો થશે એટલું વધારે ઓક્સિજન આવશે. વધારે ઓક્સિજન આવશે એટલે તમારું રુધિર વધારે ઓક્સિજન યુક્ત થશે અને એ રુધિર હૃદયના વધારે ધબકારા દ્વારા, હૃદયના ધબકારા પણ વધે છે, હૃદયના વધારે ધબકારા દ્વારા રુધિરનો પ્રવાહ અંગો સુધી વધારે જશે. અંગો, પેશી અને કોષોને ઓક્સિજન વધારે મળશે, વધુ શક્તિ મળશે અને વધુ સ્નાયુ સંકોચન થશે. બરાબર કે આ મામલો થાય જ્યારે તમે કસરત કરો છો ત્યારે. એટલે આમાં કેટલા બધા અંગો, મતલબ આની અંદર કેટલા બધા અંગો પોતાનો ભાગ ભજવે છે. દાખલા તરીકે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થઈ રહી છે, એટલે આની અંદર બે વસ્તુ આવી જાય છે, એક સ્નાયુ તંત્ર અને બીજું કંકાલ તંત્ર. ચલો હવે અહીંયા રુધિરનો પ્રવાહ, એટલે એની અંદર આવી ગયું હૃદય. બરાબર, એટલે કે રુધિરાભિસરણ તંત્ર. એ જ રીતે શ્વસનનો દર વધે છે એટલે એમાં કામમાં આવી ગયા ફેફસા. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે આ બધામાં વધારો થાય છે. હવે એનો મતલબ એ થયો કે જે પ્રમાણે તમારા સ્નાયુઓ ઓક્સિજનની ડિમાન્ડ કરે છે એ પ્રમાણે તમારું રુધિર એને સપ્લાય કરે છે ઓક્સિજન. બરાબર, અને રુધિરમાં ઓક્સિજનનો મતલબ રુધિરની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે તમારા ફેફસા પણ એનો સાથ આપે છે. એટલે કે શ્વસનના દરમાં શું થાય છે? વધારો થાય છે. એટલે સ્નાયુના સંકોચન માટે અને સતત સ્નાયુ સંકોચન થતું રહે એના માટે આ બધા પણ અંગો છે એકબીજા સાથે ભેગા મળીને કાર્ય કરે છે. આને કહેવાય સહનિયમન. આને શું કહેવાય? સહનિયમન. ખ્યાલ આવી ગયો? કે દાખલા તરીકે એવું થાય કે ભાઈ સ્નાયુ સંકોચન વધુ કરો છો, શક્તિ વધારે જોઈએ છે. બરાબર, પછી હૃદય એમ કહી દે કે ના ભાઈ, એ તો તારે કૂટી લેવાનું, રુધિર તો હું જેટલું આપું છું ને એટલું જ આપીશ, 1 મિનિટમાં 5000 ml જે મારી ક્ષમતા છે એ પ્રમાણે જ આપીશ, હું વધારે સપ્લાય નહીં કરું. તો એને સહનિયમન કહેવાય નહીં. બરાબર, પણ એવું આપણા શરીરમાં જોવા મળતું નથી. અંગો એકબીજાથી કઈ રીતે કામ કરે છે? કોઓર્ડિનેશનથી, સહનિયમનથી કાર્ય કરે છે અને ભેગા થઈને બરાબર એક કાર્યને પરિણામ આપે છે. એટલે એઝ એન્ડ વેન રિક્વાયર્ડ, જે પ્રમાણે તમારા શરીરની જરૂરિયાત હશે એ પ્રમાણે બધા અંગો એકબીજા સાથે સહનિયમન કરે છે, કોઓર્ડિનેશન કરે છે અને કોઓર્ડિનેશન કરીને તમારા શરીરની જે ક્રિયાઓ છે એનું નિયમન થતું હોય છે. આટલી ખબર પડી? હવે આના પાછળ કઈ તાકાત છે? તો આના પાછળની જે તાકાત છે અહીંયા લખેલી છે. કયું તંત્ર? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. આનાથી ઊંધા જશો એટલે પાછું બધું નોર્મલ થઈ જશે. તમે કસરત કરવાનું બંધ કરો એટલે ઓબ્વિયસ છે સ્નાયુ સંકોચન પણ કેવું થઈ જાય? ઓછું. ઓક્સિજનની ડિમાન્ડ, શક્તિની ડિમાન્ડ પણ કેવી? ઓછી. ઓક્સિજનની ડિમાન્ડ પણ ઓછી, રુધિરનો પ્રવાહ પણ ઘટી જાય, હૃદયના ધબકારા પણ નોર્મલ થઈ જાય, શ્વસનનો દર પણ નોર્મલ થઈ જાય. એવું નથી કે ભાઈ તમે કસરત કરવાનું બંધ કર્યું તો બી આ વસ્તુ હૃદયના ધબકારા ચાલુ જ છે, બરાબર સ્પીડમાં ચાલુ જ છે, એવું છે ના. એ પાછા કેવા થઈ જશે? નોર્મલ. તો આને શું કહેવાય? સહનિયમન. એટલે જ્યારે વધારવાની જરૂર છે ત્યારે બધા વધારે પણ છે, જ્યારે ઘટાડવાની જરૂર ત્યારે બધું ઘટી પણ જતું હોય છે. એટલે આને સહનિયમન અને સંકલન કહેવાય અને આના પાછળ આ બે તંત્રો જવાબદાર છે. સેટ થઈ ગયો મુદ્દો? કે હવે આ જે ચેતાતંત્ર છે બરાબર, એમાંથી નીકળે છે મેસેજીસ, અને જે મેસેજીસ છે એને આપણે કહીએ છીએ ઉર્મિવેગ. એ મેસેજને ઉર્મિવેગ કહીએ છીએ. એટલે એક જાતનું તમે સમજી લો કે એક જાતનો કરંટ, એક જાતની હરકત નીકળે છે એમાંથી. બરાબર, એક જાતનો મેસેજ છે. પણ આ મેસેજ સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ હોય. કેવો હોય છે? ઇલેક્ટ્રિકલ. પછી આગળ જઈને એ બને છે કેમિકલ. આગળ જઈને કેવું બને છે? કેમિકલ. એટલે આ જે મેસેજ નીકળે છે ચેતાતંત્રમાંથી એ વિદ્યુતકીય પણ હોય છે અને રાસાયણિક પણ હોય છે કે જે અંગોને મળે છે. કોને મળે છે? અંગોને મળે છે. બરાબર, અને એ જે મેસેજ મળે છે એ પ્રમાણે અંગો કાર્ય કરે છે. એ પ્રમાણે અંગો શું કરે છે? કાર્ય કરે છે. દાખલા તરીકે તમારા શ્વસનના સ્નાયુઓ છે એને પણ ઉર્મિવેગ જ મળશે,
ઉર્મિવેગ મળશે તો શ્વસનના જે સ્નાયુઓ છે એ શ્વસનનો જે સંકોચન છે એ વધારે છે, અને ઉર્મિવેગ નહીં મળે તો એ સ્નાયુઓનું વિકોચન થશે. બોલો, ખ્યાલ આવે છે? ઓકે. એટલે ચેતાતંત્ર ઉર્મિવેગના વહન દ્વારા જે તે અંગો છે એના કાર્યોનું નિયમન કરે છે. ત્યારબાદ અંતઃસ્ત્રાવી તંત્ર તો આપણે જાણીએ છીએ કે આના માટે આપણા શરીરમાં વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે, અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવો પણ એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો જ કહેવાય છે, અને આ અંતઃસ્ત્રાવો પણ વિવિધ અંગો તરફ જાય છે અને એ અંગોના કાર્યનું નિયંત્રણ કરે છે. એટલે અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા રાસાયણિક નિયમન જે છે કયા તંત્ર દ્વારા થાય છે? અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થતું હોય છે. રાસાયણિક સહનિયમન છે એ અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય છે. આ આપણું થશે ચેપ્ટર નંબર 22. બરાબર. હવે ચેપ્ટર નંબર 21માં આપણે ફક્ત કોના વિશે ભણશું? ચેતાતંત્ર વિશે અભ્યાસ કરશું. ઉતરી ગઈ મગજમાં વાત? અને આમે જોઈએ આપણા શરીરની અંદર આપણું જે રિમોટ કંટ્રોલ છે, જે કંટ્રોલ રૂમ છે, એ કયું છે? બ્રેઇન છે. આ કંટ્રોલ રૂમ છે, અને બ્રેઇન એક ચેતાતંત્રનો હિસ્સો જ છે. ક્લિયર? એટલે જેટલી પણ એક્ટિવિટી આપણા શરીરની અંદર થાય છે અને મેન્ટેન થતી હોય છે, એ બધા માટે ચેતાતંત્ર જવાબદાર છે. ચલો, તો હવે આપણે આને આપણે કહીએ છીએ પાઠ પ્રવેશ, એટલે કે પ્રસ્તાવના. બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે જોઈશું ચેતાતંત્ર. ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ. સમજો, અહીંયા ધ્યાન રાખજો ભાઈ. નર્વસ સિસ્ટમ. હવે આ ચેતાતંત્ર જે છે એ આપણે માનવની વાત કરીએ તો આપણે ઉચ્ચ કક્ષાના સજીવો કહેવાઈએ છીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને સસ્તનોમાં પણ ઉચ્ચ કોટીના સસ્તનો કહેવાય આપણે પોતે. બરાબર. ઓકે. તો બધા પ્રાણીઓની અંદર એક સરખું ચેતાતંત્ર વિકસિત થયેલું હોતું નથી. દાખલા તરીકે સસ્તનો અને આપણા જેવા બીજા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એની અંદર ચેતાતંત્ર એક સુવિકસિત રચના છે. ચેતાતંત્ર કેવું હોય છે? સુવિકસિત હોય છે. જેમાં તમને જોવા મળે છે મગજ પણ છે, જેની અંદર તમને જોવા મળશે કરોડરજ્જુ, જેની અંદર તમને જોવા મળશે ચેતાઓ, અને આ ચેતાઓની અંદર જોવા મળશે ચેતાકોષો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું કે ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ હશે એમાં ચેતાતંત્ર વેલ ડેવલપ્ડ છે. કેવું છે? વેલ ડેવલપ્ડ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો, એ જ રીતે જોવા જઈએ દાખલા તરીકે કીટકો. સમજી લો કે ભાઈ વંદો છે, અથવા તો સમજી લો કે ભાઈ નુપુરક સમુદાયનું પ્રાણી એટલે કે અળસિયું છે. એ બંનેની અંદર કેવું ચેતાતંત્ર છે એ તો આપણે ડિટેલમાં ડિસ્કસ કરી લીધું, અને બંનેમાં જોયું હતું કે ભાઈ એની અંદર ચેતાતંત્ર જે હોય છે એ ચેતાકંદમય હોય છે. કેવું હોય છે? ચેતાકંદમય. એટલે એમનું ચેતાતંત્ર છે એ ચેતાકંદોનું બનેલું છે. કે અને એમની અંદર ક્યારેક સમજી લો કે ભાઈ મગજ, તો વંદો છે એની અંદર આપણને મગજ જોવા મળતું હતું, પણ આ મગજ પણ બીજું કંઈ જ નહીં, પણ એ શું હતું? ચેતાકંદોનું વિલીનીકરણ. એટલે ચેતાકંદો ભેગા થઈને બનાવતા હતા એમની અંદર મગજ. એમની અંદર જોવા મળતું આપણને વક્ષ ચેતા રજ્જુ. બરાબર. કે જે કરોડરજ્જુ જેવી રચના હોય છે. એટલે આની અંદર થોડી સિસ્ટમ કેવી હોય છે? અલગ હોય છે. ચેતાતંત્ર આમાં પણ છે, પણ આની અંદર ચેતાતંત્ર એટલું બધું વિકસિત નથી હોતું જેટલું આપણા અંદર હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો, એ જ રીતે જે તમારા નીટ માટે આઈએમપી છે એ છે કે ભાઈ નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓ, એમાં ઉદાહરણ તમને આપ્યું છે હાઇડ્રા. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ જળવ્યાળ. બરાબર. તો આની અંદર ચેતાતંત્ર એકદમ સરળ કક્ષાનું હોય છે, અને આમાં ચેતાતંત્ર ચેતાજાલિકા સ્વરૂપે હાજર હોય છે. શાના સ્વરૂપે? ચેતાજાલિકા સ્વરૂપે. એકદમ સરળ અને એકદમ સિમ્પલ. બરાબર. આ બધું તો નથી પૂછાતું નીટમાં, પણ આ પૂછાય છે ખાસ કે ભાઈ હાઇડ્રામાં કયા પ્રકારનું ચેતાતંત્ર કયા સ્વરૂપે હોય છે? તો ચેતાજાલિકા સ્વરૂપે. બરાબર. ચેતાજાલિકાને અંગ્રેજીમાં શું કહેવાય? ચેતા એટલે નવ, અને જાલિકાનું મતલબ થાય છે પ્લેક્સસ, એટલે કે જાલિકા. ચેતાજાલિકા. બરાબર. ચલો, હાઇડ્રા કયા સમુદાયનું પ્રાણી હતું? કોષ્ઠાંત્રી. કયા સમુદાયનું હતું? કોષ્ઠાંત્રી. એટલે આના ઉપરથી એવો પણ સવાલ આવે છે કે
સૌ પ્રથમ કયા સમુદાયના પ્રાણીઓમાં ચેતાતંત્ર જોવા મળે છે? તો સૌ પ્રથમ શાની અંદર? કોષ્ઠાંત્રીમાં. સૌથી નીચલી કક્ષાનું એકદમ સિમ્પલ ચેતાતંત્ર કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીમાં જોવા મળે, અને એમાંનું એક ઉદાહરણ છે હાઇડ્રા એટલે કે જળવ્યાળ. અને એમાં ચેતાતંત્ર કયા સ્વરૂપે છે? ચેતા જાલિકા સ્વરૂપે છે. આમાં ચેતાઓ ને ચેતાકંદો ને મગજ ને કરોડરજ્જુ ને વક્ષ ચેતારજ્જુ ને એવું બધું આમાં હોય નહીં. ચેતાતંત્ર ખરું પણ એકદમ સિમ્પલ. એટલે કહેવાનો મતલબ શું થયો કે ભાઈ ચેતાતંત્ર બધા જ પ્રાણીઓમાં એક જ પ્રકારનું હોતું નથી, અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે. ક્લિયર છે આટલું? બરાબર કે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આ જે ચેતાતંત્ર છે એનો મુખ્ય એકમ કયો છે? તો તમે એમ કહેશો સર ચેતાતંત્રનો મુખ્ય એકમ એટલે કે ચેતાકોષ. ચેતાતંત્રનો મુખ્ય એકમ એટલે કે ચેતાકોષ. અને આ જે ચેતાકોષ છે એને ન્યુરોન તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે આને? ન્યુરોન એટલે કે ચેતાકોષ. બરાબર. તો આમાં ડિટેલમાં આપણે ચેતાકોષ વિશે પણ આજે પૂરું કરવાનું જ છે. બરાબર કે એના પહેલાં હવે આપણે જોઈએ, આ તો આપણે જોયું ચેતાતંત્ર, હવે માનવ ચેતાતંત્રની આપણે વાત કરીએ. આમાં ખ્યાલ આવી ગયો? આખા ફકરાનો એક આ જ પંચ છે, બીજો કોઈ પંચ છે જ નહીં. કયો પંચ છે? હાઇડ્રાનું ઉદાહરણ. અને એમાં કયા પ્રકારનું ચેતાતંત્ર જોવા મળે છે, બસ આટલું જ આમાં પંચ છે. સમજ? ચલો હવે ફટાફટ જોઈ લઈએ આપણે ચેતાતંત્રના પ્રકારો. તો અહીંયા હું લખું છું ચેતાતંત્રના પ્રકારો, અથવા તો એમ કહેવાય માનવમાં ચેતાતંત્ર, એ પણ લખી દઉં છું. બરાબર, માનવમાં ચેતાતંત્ર. ચલો ફટાફટ પૂરું કરીએ, ધ્યાન રાખો. તો માનવમાં જે ચેતાતંત્ર છે એ બે પ્રકારનું આપણને જોવા મળે છે. એકને CNS કહેવાય છે, એકને PNS કહેવાય છે. CNS અને PNS આ બધું મેં તમને દેડકાના ચેતાતંત્ર જ્યારે ભણતા હતા ત્યારે મેં કીધેલું છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે આને આપણે કહીએ છીએ મધ્યસ્થ ચેતાતંત્ર. બરાબર, બહુ લાંબુ અહીંયા હું નહીં લખું. બરાબર, મધ્યસ્થ ચેતાતંત્ર. બરાબર. ચલો પેરીફેરલ એટલે પરિઘવર્તી. પેરીફેરલ એટલે આજુબાજુનું, તો આને હું કહીશ પરિઘવર્તી ચેતાતંત્ર. બોલો, ખ્યાલ આવી ગયો કે આ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે કેન્દ્રમાં છે, અને બીજી જે આજુબાજુ હશે એને કહીશું આપણે પરિઘવર્તી ચેતાતંત્ર. આટલી ખબર પડી ગઈ? મધ્યસ્થ ચેતાતંત્ર શાનું બનેલું છે? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં બે નામ આવે છે, એક છે મગજ અને બીજું કરોડરજ્જુ. મગજ અને કરોડરજ્જુ. તો મગજ અને કરોડરજ્જુનો સરવાળો કરો એટલે જવાબમાં તમને મળે મધ્યસ્થ ચેતાતંત્ર. ચલો પરિઘવર્તી ચેતાતંત્ર છે શાનું બનેલું છે? તો પરિઘવર્તી ચેતાતંત્ર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. હા, કરોડરજ્જુ ચેતાઓ. તો પરિઘવર્તી ચેતાતંત્ર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે આ જે ચેતાઓ છે, બરાબર, અથવા તો આ ચેતાઓની અંદર જે ચેતાકોષો જોવા મળે છે એ બે પ્રકારના. એ કેટલા પ્રકારના છે? બે પ્રકારના. એક અંતર્વાહી અને એક બહિર્વાહી. ખ્યાલ આવી ગયો કે એક શું હશે? અંતર્વાહી અને એક બહિર્વાહી. સમજવું. તો ચેતાઓ બે પ્રકારની છે, અથવા તો એમ કહી શકો તમે ચેતાકોષો બે પ્રકારના છે. એક એવા કોષો હશે કે જે અંતર્વાહી છે, અંતર્વાહી, અને એક એવા કોષો હશે કે જે બહિર્વાહી છે. એટલે બે પ્રકારનું નિયમન હશે, એક અંતર્વાહી અને એક બહિર્વાહી. દેશી ભાષામાં કહીએ તો ઇનકમિંગ અને આઉટ ગોઈંગ. ખ્યાલ આવી ગયો કે તો આ જે અંતર્વાહી છે, બરાબર, એને તમે બીજું નામ આપી શકો છો. અંતર્વાહીને તમે કહી શકો છો સંવેદી, અને બહિર્વાહી છે એને તમે કહી શકો છો ચાલક, અથવા તો આને તમે કહી શકો છો પ્રેરક. અંતર્વાહી એટલે સંવેદી થશે, બહિર્વાહી એટલે ચાલક અથવા તો પ્રેરક પણ તમે કહી શકો છો. અંતર્વાહી એટલે અંગ્રેજીમાં તમે નામ આપી શકો છો સેન્સરી, સેન્સરી. બરાબર, ઓકે.
સેન્સરી એટલે સંવેદના, સંવેદનાને ગ્રહણ કરવાવાળું, બરાબર. અને બહિર્વાહી એટલે ચાલક એટલે કે પ્રેરક, જેને તમે કહી શકો છો મોટર, MOTOR, મોટર. એટલે બે પ્રકારની ચેતાઓ, અથવા તો એમ કહી શકો કે બે પ્રકારના ચેતાકોષો જોવા મળે છે. એક હોય છે સેન્સરી એટલે કે સંવેદી, અને બીજા હોય છે મોટર એટલે કે ચાલક, બરાબર. કે ચલો, આ અંતર્વાહી ચેતા, સંવેદી ચેતા અથવા સેન્સરી ચેતા કરશે શું? અંતર્વાહી એટલે ઇનકમિંગ, એટલે તેઓ ઉર્મિવેગનું જે વહન છે, તેઓ જે સંદેશાઓ છે એ અંગોમાંથી લાવશે CNSમાં. એટલે અંગોમાંથી ક્યાં લાવશે? મધ્યસ્થ ચેતાતંત્રમાં. મેં તમને ઘણી વખત ઉદાહરણ આપીને પણ સમજાય છે કે ભાઈ આપણો હાથ કોઈ ગરમ સપાટી અડે તો આપણને ફીલ થાય છે કે ગરમ છે, એટલે એ જે સેન્સ મળી, બરાબર, એ કોણ આપશે? સંવેદી ચેતા. એ કોણ આપશે? સંવેદી ચેતા. એટલે સંવેદી ચેતાઓ શું કરે? અંતર્વાહી ચેતાઓ શું કરે? સેન્સરી ચેતાઓ શું કરે છે? તો અંગોમાંથી જે ઉર્મિવેગ છે એટલે કે જે સંદેશાઓ છે એને ક્યાં લઈને આવે? મધ્યસ્થ ચેતાતંત્રમાં લઈને આવે. પછી મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એની અંદર એ જે માહિતી આવી, એ જે સંદેશા આવ્યા, એનું થાય પૃથક્કરણ. એનું શું થાય? પૃથક્કરણ. મધ્યસ્થ ચેતાતંત્રમાં એનું પૃથક્કરણ થાય, એનું સહનિયમન થાય કે ભાઈ આ આવેલ માહિતી સાચી છે કે ખોટી. આ આવેલ માહિતીને હવે પાછી અંગ તરફ લઈ જવી કે ના લઈ જવી, બરાબર. એટલે આ બધું કંટ્રોલ છે એ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર થતો હોય છે. અને ત્યારબાદ આ ચાલક ચેતાકોષો દ્વારા, એટલે ચાલક ચેતાઓ દ્વારા, બહિર્વાહી તંતુઓ દ્વારા ફરીથી પાછું જે મેસેજ છે એને CNSમાંથી ક્યાં લઈ જવામાં આવે છે? અંગો તરફ લઈ જવામાં આવે છે. અને તરત તમે હાથ લઈ લો છો, કે પછી કલાક પછી ખબર પડે છે? તરત જ ખબર પડી, તરત હાથ લઈ લીધો, બરાબર ને. તો આ જે પ્રક્રિયા સમજાવવામાં આપણે એક લેક્ચર જશે આખું, ખબર પડીને હાથ લઈ લીધો, એમાં કેટલો? એક આખું લેક્ચર જવાનું છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. પણ અત્યારે હાલ આટલું સમજી લો, બરાબર. એક વાયરિંગ આ છે ને એક વાયરિંગ આ છે, એમ જ સમજો ને. એટલે આ વાયરિંગ શું કરે? અંગોથી ક્યાં લઈ જાય? મેન સ્વિચમાં લઈ જાય. અને પછી બીજું વાયરિંગ શું લાવે? મેન સ્વિચમાંથી અંગોમાં લાવે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. અને આ જે મેન સ્વિચ છે જેને શું કહીએ છીએ આપણે? મધ્યસ્થ ચેતાતંત્ર. એમાં જેટલી માહિતી આવશે બધી માહિતીનું ત્યાં શું થશે? પૃથક્કરણ થશે. એટલે કે માહિતી સાચી છે કે ખોટી છે, એ ઉર્મિવેગ કેટલો તાકાતવર છે, એને આગળ લઈ જવો કે ત્યાં એને અવરોધી લેવો. કારણ કે અમુક ઉર્મિવેગો ખોટા પણ આવે, અમુક ઉર્મિવેગો કેવા પણ આવે? ખોટા પણ આવે. ફેક ન્યૂઝ આવતા હોય છે ને. એવું નહીં કે ભાઈ તમે અહીંયાથી ફોન કરો DSP ઓફિસની અંદર કે ભાઈ ત્યાં આજુબાજુ ક્યાંક મોલમાં ને ત્યાં ક્યાંક બોમ્બ મૂકેલો છે, તો તરત માનીને ત્યાં ગાડીઓ થોડી દોડાવવાનું ચાલુ કરે. એ ફોન આવ્યો ક્યાંથી આવ્યો, એનું થોડું શું કરે? પૃથક્કરણ, એનાલિસિસ કરે, અને પછી એ શું આપે? પ્રતિક્રિયા આપે. એમનેમ આપે નહીં. એટલે મગજને જે સંદેશાઓ મળે એ સંદેશાઓનું પછી મગજમાં શું થાય? પૃથક્કરણ થાય. અને પાછી મગજમાંથી પાછું સંદેશો ક્યાં જાય? અંગમાં જાય. અને એ સંદેશા પ્રમાણે અંગ પછી કાર્ય કરે. એટલે ઇનકમિંગ માટે આ વાયરિંગ છે અને આઉટગોઈંગ માટે આ વાયરિંગ છે. સેટ થઈ ગયો મુદ્દો? ચલો, હવે આ જે PNS છે ને એને આપણે વર્ગીકૃત કરીએ, બરાબર. ઓકે. PNS એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, બરાબર. કે એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર ફરીથી બે જૂથમાં વહેંચાય છે. એકને કહેવાય છે SNS, બરાબર. આને આપણે કહીશું દૈહિક ચેતાતંત્ર, બરાબર. એકને કહેવાય છે ANS, આને આપણે કહીએ છીએ સ્વયંવર્તી ચેતાતંત્ર. ઉતરે છે મગજમાં વાત? કે S એટલે સોમેટિક નર્વસ સિસ્ટમ, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. દૈહિકને તમે ઐચ્છિક પણ કહી શકો છો. દૈહિક એટલે કયું ચેતાતંત્ર? ઐચ્છિક. અને સ્વયંવર્તીને તમે અનૈચ્છિક પણ કહી શકો છો. એટલે આ થશે તમારું અનૈચ્છિક ચેતાતંત્ર. એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, ઓકે, એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર છે એના બે જૂથ છે, એક દૈહિક ચેતાતંત્ર અને બીજું સ્વયંવર્તી ચેતાતંત્ર. આટલી ખબર પડી? ચલો, હવે આ જે દૈહિક ચેતાતંત્ર છે એ
એટલે આની જે ચેતાઓ છે, આના જે વાયર છે એ ક્યાં જશે? એટલે દૈહિક એટલે ઐચ્છિક ચેતાતંત્રના વાયર છે તમારા જવાના કંકાલ સ્નાયુઓમાં. ક્યાં જવાના? કંકાલ સ્નાયુઓમાં. એટલે હમણાં જ આપણે કંકાલ સ્નાયુ વિશે જ્યારે ભણતા હતા ત્યારે મેં તમને કીધેલું કે કંકાલ સ્નાયુઓના સંકોચન અને વિકોચનનું નિયંત્રણ કયા ચેતાતંત્ર દ્વારા થાય છે? ઐચ્છિક એટલે કે દૈહિક ચેતાતંત્ર દ્વારા થાય છે. એટલે આના જે વાયર છે, એટલે આની જે ચેતાઓ છે એ ક્યાં સપ્લાય થતી હશે? કંકાલ સ્નાયુઓમાં. ઉતરી ગઈ મગજમાં વાત? કે અને સ્વયંવર્તી એટલે કે અનૈચ્છિક ચેતાતંત્રના જે વાયર છે, વાયર એટલે એની જે ચેતાઓ છે એ ચેતાઓનો સપ્લાય થતો હશે સામાન્ય રીતે સરળ સ્નાયુઓમાં. ક્યાં થશે ભાઈ? સરળ સ્નાયુઓમાં. બરાબર. એ જ રીતે તમે લખી શકો છો હૃદ સ્નાયુઓમાં. અને એટલા માટે આપણે જોયું હતું કે સરળ સ્નાયુઓ અને હૃદ સ્નાયુઓ છે એમાં સંકોચન અને વિકોચનનું નિયંત્રણ કોના હાથમાં હોય છે? અનૈચ્છિક એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્રના હાથમાં છે. બોલો, આટલી ખબર પડી? ઓકે. હવે આ જે અનૈચ્છિક ચેતાતંત્ર છે એના પણ બે જૂથ પડે છે. અનૈચ્છિકના પણ બે જૂથ પડે છે જે ઓલરેડી આપણે ભણેલા છીએ. એકને આપણે કીધું હતું અનુકંપી ચેતાતંત્ર અને બીજું છે એને કહીએ પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપીને કહેવાય સિમ્પેથેટિક. અનુકંપીને કહેવાય છે સિમ્પેથેટિક. અને પરાનુકંપીને કહેવાય પેરાસિમ્પેથેટિક. સિમ્પેથેટિક. નર્વસ સિસ્ટમ નથી લગતું, એ તો બધું કોમન છે. બરાબર. ચેતાતંત્ર એટલે સ્વયંવર્તીના બે ભાગ પડે છે, અનુકંપી અને પરાનુકંપી. બરાબર. આની સ્ટોરી આપણને ખબર છે. અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થાય એટલે હૃદયના સ્પંદનમાં વધારો થાય. હમણાં જ આપણે જોયું. એટલે ફરીથી વાર્તા બહુ લાંબી નથી કરતા. અને પરાનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થાય તો હૃદયના સ્પંદનો ધીમા થાય. બરાબર ને? કે અનુકંપી ચેતાતંત્ર છે એ સામાન્ય રીતે જે સરળ સ્નાયુઓ હોય છે એ સરળ સ્નાયુઓની અંદર આના કારણે વિકોચન થાય અને પરાનુકંપી ચેતાતંત્રના કારણે સરળ સ્નાયુઓમાં સંકોચન થાય. આનો ડિટેલમાં તફાવત આપણે આગળ આવશે ત્યારે ભણીશું. અત્યારે ખાલી આપણે વર્ગીકરણ ઉપર ધ્યાન આપીએ. બોલો, આટલી ખબર પડી ગઈ? ચાલો. હવે આ જે પરિઘવર્તી ચેતાતંત્ર છે, આ જે પરિઘવર્તી ચેતાતંત્ર એનો એક ત્રીજો પણ પગ છે. પરિઘવર્તી ચેતાતંત્રનો એક ત્રીજો પણ પગ છે. બરાબર. જેને કહેવાય છે કોષ્ઠાંતર અથવા તો અંતરંગીય. બરાબર. એટલે પરિઘવર્તી ચેતાતંત્રનો એક ત્રીજો ભાગ, ત્રીજું જૂથ જેને કહેવાય છે કોષ્ઠાંતર અથવા તો અંતરંગીય ચેતાતંત્ર. અંગ્રેજીમાં આને કહેવાય છે વિસેરલ ઓર્ગન સિસ્ટમ. વિસેરાનો મતલબ થાય આંતરિક. વિસેરાનો મતલબ આંતરિક થશે. એટલે તમારા જે અંતરંગીય અંગો છે, જે કોષ્ઠાંતર અંગો છે કે જે અંદર આવેલા છે, દાખલા તરીકે આંતરડા છે, જઠર છે, આવા બધા અંગો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ અંગોની અંદર જે ચેતાતંત્ર કામ કરી રહ્યું છે એ અસલમાં પરિઘવર્તી ચેતાતંત્રનો જ એક ભાગ છે, પણ એને કહેવાય છે કોષ્ઠાંતરીય અથવા તો અંતરંગીય ચેતાતંત્ર. ચલો, આ કોષ્ઠાંતરીય અને અંતરંગીય ચેતાતંત્ર છે એ શાનું બનેલું છે? તો એમાં તમને જોવા મળશે ચેતાઓ. આવું લખેલું છે એટલે હું અહીંયા બેઠું છાપું છું. બરાબર. એની અંદર તમને જોવા મળશે તંતુઓ. બરાબર. કે એની અંદર તમને જોવા મળશે ચેતાકંદો. એની અંદર તમને જોવા મળશે ચેતાજાલિકા. ચેતાજાલિકા અંગ્રેજીમાં લખેલું છે પ્લેક્સસ. એટલે કદાચ પૂછાય કે કોષ્ઠાંતર અંતરંગીય ચેતાતંત્ર શાનું બનેલું છે? તો આ એનું પેકેટ. બોલો, ખબર પડી ગઈ? કોષ્ઠાંતર અંતરંગીય ચેતાતંત્રમાં ચેતાઓ પણ છે. એવું એનો મતલબ એવો નહીં કે અહીંયા ચેતાઓ નહીં હોય, અહીંયા પણ હશે. બોલો, ખ્યાલ આવી ગયો? ચેતાઓ તો બધા શરીરમાં હોય. ચેતાઓ એટલે તમારા શરીરના વાયર જ છે, એમ જ સમજવાનું. ચેતાઓ છે, તંતુઓ છે, ચેતાકંદો છે અને ચેતાજાલિકા છે. બરાબર. ઓકે. તો આ બધા ભેગા થઈને એક પેકેટ બનાવે છે જેને આપણે કહીએ છીએ કોષ્ઠાંતરીય અંતરંગીય ચેતાતંત્ર. કે
હવે આના દ્વારા શું થશે? તો આના દ્વારા પણ થશે ઇનકમિંગ અને આઉટગોઈંગ. ઇનકમિંગ અને આઉટગોઈંગ એટલે શું? એટલે જે આ કોષ્ઠાંતરીય જે અંગો છે, હું અહીંયા નામ લખું છું, જો આ કોષ્ઠાંતરીય અંગો, બરાબર, એરો મારીને ફટાફટ સમજાવી દઉં. કોષ્ઠાંતરીય અંગો, બરાબર કે તો આ જે કોષ્ઠાંતરીય અંગો છે ત્યાંથી ઉર્મિવેગ જશે સીએનએસમાં આના દ્વારા, બરાબર. મેસેજ ક્યાં જવાનો? હા, કંઈ પણ વસ્તુ આગી પાછી કરવી હોય તો એનો સંદેશો સીએનએસમાં જાય અને જાય જ. આ એક વસ્તુ યાદ રાખો, એ કંટ્રોલ રૂમ છે. એ શું છે? હા, મગજ અને કરોડરજ્જુમાં પહોંચ્યા સિવાય કોઈ વસ્તુ આગળ વધે નહીં. ક્લિયર છે કે? એટલે કોષ્ઠાંતરીય અંગોના જે સંદેશાઓ છે, એટલે કે કોષ્ઠાંતરીય અંગોમાંથી ઉર્મિવેગ અને સંદેશાને તમારે ક્યાં લઈ જવાનો? સીએનએસમાં. અને વળી પાછો સીએનએસમાંથી ક્યાં આવે? કોષ્ઠાંતરીય અંગોમાં. એટલે સીએનએસ અને કોષ્ઠાંતરીય અંગો, સીએનએસ અને કોષ્ઠાંતરીય અંગો, આમની વચ્ચે જે આખી સિસ્ટમ સેટ થયેલી છે ચેતાતંત્રની, આને શું કહેવાય? કોષ્ઠાંતરીય અથવા તો અંતરંગીય ચેતાતંત્ર. તમે કહેશો ભાઈ આ બધા શું કામ કરે છે? આ બધાનું બધું અલગ અલગ કામ છે. અહીંયા તમે જુઓ, આ કોને સપ્લાય કરે છે? કંકાલ સ્નાયુઓને. આ કોને સપ્લાય કરે છે? સરળ અને રદ સ્નાયુઓને. જ્યારે આ કોને કરશે? કોષ્ઠાંતરીય અંગોને. એટલે બધાના ડિપાર્ટમેન્ટ થોડા કેવા છે? અલગ અલગ છે. બોલો, સમજી ગયા કે હા કે ના? બરાબર, ઓકે. એટલે અહીંયા આ જે વર્ગીકરણ છે કોનું છે? પેરિફેરલ નર્વસ સિસ્ટમ. એટલે અહીંયા ઓવરઓલ વર્ગીકરણ પૂરું થયું. કોનું? ચેતાતંત્ર. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, ચાલો. હવે આ ચેતાતંત્રનો જે મેન હુકમનો એક્કો છે, બરાબર, હુકમનો એક્કો જેને આપણે કહીએ છીએ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, એટલે કે ચેતાકોષ. શું કહીએ છીએ આપણે એને? ચેતાકોષ, બરાબર. તો ચેતાકોષ એ શું છે? ચેતાતંત્રનો હુકમનો એક્કો છે, એટલે કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. રચનાત્મક વત્તા ક્રિયાત્મક એકમ. બોલો, સમજાય છે? જે રીતે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એવી રીતે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? ચેતાકોષ, બરાબર. તો હવે એના વિશે જાણી લઈએ કે ભાઈ એ હુકમનો એક્કો શું છે એમ. બોલો, મુદ્દો બદલાઈ ગયો? તમને ખ્યાલ આવી ગયો? હવે આપણે ક્યાં જઈએ છીએ? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એનો અભ્યાસ કરવા માટે. એને આપણે કહીએ છીએ ચેતાકોષ. એને આપણે કીધું હતું ન્યુરોન. ક્લિયર છે? ચલો ફટાફટ આગળ વધીએ. આની આછી પાતળી ઝાંખી જ્યારે આપણે ચેતાપેશી ભણતા હતા ત્યારે જોઈ લીધી છે. ઇઝી? ઓકે, ચાલો. હવે આ જે ચેતાકોષ છે એનું કાર્ય શું છે? તો ચેતાકોષ જે સંદેશાઓ છે, જે ઉર્મિવેગ છે, બરાબર, એને શું કરે છે? ગ્રહણ પણ કરે છે, બરાબર. પછી એનું શું કરાવશે? વહન પણ કરાવશે. એ જ રીતે એ સંદેશાઓ છે એનું એની અંદર શું થતું હશે? પૃથક્કરણ પણ થતું હશે. એટલે ઉર્મિવેગને લગતી તમામ કાર્યવાહી કોના દ્વારા થાય છે? ચેતાકોષ દ્વારા થતી હોય છે. ઇઝી? ચલો, ચેતાકોષની જે રચના છે આપણે એની વાત કરીએ. ચેતાકોષનું જે સ્ટ્રક્ચર છે એની વાત કરીએ તો ચેતાકોષની રચના છે એમાં 3 ભાગ આપણને જોવા મળે છે. પહેલાં હું દોરી દઉં, પછી લખી દઉં, એટલે તમારા દિમાગમાં ફટાફટ બેસી જાય વસ્તુ. આકૃતિ પણ જો કે આપેલી છે એના ઉપરથી પણ તમને અંદાજ આવી જશે. કંઈ નવી વાત નથી આમાં, જે ઓલરેડી આપણે સમજી ગયેલા છીએ, બરાબર. ઓકે, કંઈક આવી રીતે આપણે રચનાઓનો અભ્યાસ કરેલો છે. બરાબર, પહેચાન. તો ચેતાકોષ બરાબર શું લાગે છે તમને? ચેતાકોષ બરાબર એક આ વસ્તુ છે, આને કહેવાય ચેતાકાય. આને શું કહેવાય આપણે? હા, ચેતાકાય, અથવા તો કહીશું તમે ચેતાકોષ કાય. શું કહેવાય આને? એટલે ટૂંકમાં ચેતાકોષનું એક શરીર, મુખ્ય બોડી, એટલે શું કહેવાય? ચેતાકોષ કાય. આટલી ખબર પડી કે? ચલો, હવે ચેતાકોષ કાયમાંથી તમે જો આ રીતે બધા પ્રવર્ધો નીકળી રહ્યા છે. ચેતાકોષ કાયમાંથી આ રીતે આમ પ્રવર્ધો નીકળી રહ્યા છે, બરાબર. એમાંના આ જે પ્રવર્ધો અત્યારે હાલ હું દોરી રહ્યો છું આને કહેવાય. તો આપણે વાત કરીએ છીએ ચેતાકોષની રચનાની. ચેતાકોષની રચનામાં 3 ભાગ છે.
ચેતાકાય એટલે આ જે રચના છે એને ચેતાકાય કહીશું. શિખાતંતુ ચેતાકોષકાયમાંથી નીકળતા આ જે પ્રવર્ધો છે નાના નાના એને શિખાતંતુ કહીશું. અને ચેતાકોષકાયમાંથી નીકળતો આ એક મોટો જે તંતુમય પ્રવર્ધ છે એને ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૌપ્રથમ હવે આપણે જોઈએ ચેતાકોષકાયમાં શું આવેલું છે. એટલે આ જે મુદ્દામાલ છે આની અંદર શું જોવા મળે છે. જો ચેતાકોષકાયની અંદર આપણને જોવા મળે છે કોષ કેન્દ્ર. ચેતાકોષકાયની અંદર આપણને જોવા મળશે ચેતાકોષ રસ. ચેતાકોષ રસની અંદર આવેલી હશે બધી લાક્ષણિક અંગિકાઓ. બરાબર. ચલો આના સિવાય છે બહુ જ અગત્યનું છે હવે છે ધ્યાન રાખો. તો આ જે ચેતાકોષકાય આ જે ચેતાકોષ રસ છે એ ચેતાકોષ રસની અંદર આવી નાની નાની કણિકાઓ આપણને જોવા મળે છે. અને આ કણિકાઓ ફક્ત ચેતાકોષ રસમાં જ નહીં, ચેતાકોષ કાયમાં જ નહીં, પણ અહીંયા જો હું દોરી રહ્યો છું આ કણિકાઓ આપણને શિખાતંતુઓમાં પણ જોવા મળે છે. બરાબર. અને આ કણિકાઓને કહેવાય નીઝલની કણિકાઓ. આને શું કહીશું આપણે? નીઝલની કણિકાઓ. એટલે યાદ રાખજો આના ઉપરથી શું પૂછાય છે જો એક તો ભાઈ ચેતાકોષ રસમાં જોવા મળતી કણિકાઓનું નામ તો નીઝલની કણિકાઓ. નીઝલની કણિકાઓ ક્યાં જોવા મળે છે? તો ચેતાકોષ રસમાં પણ છે અને શિખાતંતુમાં પણ છે. અક્ષતંતુમાં નથી, ચેતાક્ષમાં નથી. બરાબર ને. એટલે નીઝલની કણિકાઓ ક્યાં જોવા મળે તો એના સ્થાન પૂછાય છે. વસ્તુ બહુ બારીક છે પણ આપણે જો ધ્યાન ના આપીએ તો પછી જવાબ ના આવડે. બરાબર. બધું આપેલું છે એનસીઆરટીમાં. કોષરસમાં પણ છે અને શિખાતંતુમાં પણ છે. એટલે ક્યાં નથી? અક્ષતંતુમાં નીઝલની કણિકાઓ નથી. એટલે આ બારીકાઈ આપણને આ વસ્તુ અલગ પાડતા આવડવી જોઈએ વસ્તુ કે ભાઈ એક મુદ્દામાંથી કેટલા એંગલથી પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર. ચલો હવે વાત આગળ વધારીએ આપણે. તો આના સ્થાન ખબર પડી ગઈ આપણને. ચેતાકોષ રસમાં અને શિખાતંતુ બંનેમાં નીઝલની કણિકા છે. હવે પ્રશ્ન થાય કે ભાઈ નીઝલની કણિકાની પ્રકૃતિ. તો પ્રકૃતિ લખી દઈએ બેઝોફિલિક. આ કણિકાઓ કેવી છે? બેઝોફિલિક છે. કેમ બેઝોફિલિક કીધું? કારણ કે તમારી જોડે જો બેઝિક ડાય હોય અને બેઝિક ડાય તમે આની ઉપર છાંટો તો આ કણિકાઓ એ બેઝિક ડાયથી અભિરંજિત થઈ જશે. બરાબર. અને એટલા માટે આ કણિકાઓ કેવા પ્રકારની છે? બેઝોફિલિક. ચલો કણિકાઓમાં છે શું? આ કણિકાઓ શાની છે? બરાબર. તો આ કણિકાઓનું બંધારણ થશે અંતઃકોષ રસ જાળ. આ કણિકાઓ શાની કણિકાઓ છે? તો એ બીજું કંઈ નહીં પણ એ શું છે? અંતઃકોષ રસ જાળ છે વત્તા એની ઉપર આવેલા હોય છે રિબોઝોમ્સ. એની ઉપર હશે રિબોઝોમ્સ. એટલે નીઝલની કણિકા બરાબર શું? તો નીઝલની કણિકા બરાબર અંતઃકોષ રસ જાળ વત્તા રિબોઝોમ. એટલે નીઝલની કણિકા કયા પ્રકારની અંતઃકોષ રસ જાળ થઈ કહેવાય? કણિકામય. કેવી કહેવાય? કણિકામય એટલે કે રફ. એટલે નીઝલની કણિકામય અંતઃકોષ રસ જાળનું ઉદાહરણ છે. અને એના બંધારણમાં આપણને અંતઃકોષ રસ જાળને એની સપાટી ઉપર રિબોઝોમ જોવા મળે. આના ઉપરથી એનું કાર્ય પૂછાય કે ભાઈ હવે નીઝલની કણિકાનું કાર્ય જણાવો. તો જ્યાં રિબોઝોમ હોય ત્યાં થાય પ્રોટીન સંશ્લેષણ. ત્યાં શું થશે ભાઈ? પ્રોટીન સંશ્લેષણ. આવું બધું લખેલું નથી પણ આ તાર્કિક જવાબ છે જે આપણને આવડવો જોઈએ. કારણ કે રિબોઝોમનું કાર્ય અત્યારે હાલ કંઈ નવું નથી ભણતા આપણે. ક્યારના પહેલા ચેપ્ટરથી 8મું ચેપ્ટર જ્યારે ભણ્યા હતા ને ત્યારના ખબર છે કે જ્યાં રિબોઝોમ હોય ત્યાં શું થાય? પ્રોટીનનું સંશ્લેષણ. એટલે નીઝલની કણિકામાં શું છે? રિબોઝોમ છે. એટલે નીઝલની કણિકા પણ શું કરે? પ્રોટીનનું સંશ્લેષણ. એટલે આ કોમ્બો સવાલ કહેવાય. 2 ચેપ્ટરના કોન્સેપ્ટ અહીંયા મિક્સ થયા. બોલો ખ્યાલ આવ્યો? હા કે ના? બરાબર. ઓકે. બસ તો આટલું આ યાદ રાખીએ આપણે કોના વિશે? ચેતાકોષ કાય વિશે. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ શિખાતંતુ વિશે. તો અહીંયા ટાઇટલ આપું છું શિખાતંતુ. બરાબર. જે અગત્યનું છે એ જ હું લખીશ, બાકીની વાર્તા અહીંયા નહીં કરું. તો શિખાતંતુ છે એ ચેતાકોષ કાયમાંથી નીકળતા પ્રવર્ધો છે. આ એક પ્રકારના શું છે ભાઈ? પ્રવર્ધો છે. પણ આ પ્રવર્ધો ખૂબ મોટા નથી, લાંબા નથી. જે રીતે ચેતાક્ષ એક લાંબો તંતુ છે એવા નથી. એટલે આ પ્રવર્ધો કેવા છે ભાઈ? ટૂંકા છે અને શાખાઓ બનાવે છે. એટલે આ પ્રવર્ધો કેવા છે? શાખિત છે. અને શિખાતંતુ એટલે ઇનકમિંગ. શિખાતંતુ એટલે ઇનકમિંગ અને ચેતાક્ષ એટલે આઉટગોઈંગ. બરાબર. એટલે શિખાતંતુ શું કરે છે? તો શિખાતંતુ છે એ ઉર્મિ વેગનું ગ્રહણ કરે છે. શિખાતંતુ ઉર્મિ વેગનું ગ્રહણ કરે છે અને ઉર્મિ વેગને ક્યાં પહોંચાડે છે? તો ચેતાકોષ કાયમાં પહોંચાડે છે. એટલે અહીંથી ઉર્મિ વેગ લેશે અને અહીંયા પહોંચાડશે. ક્યાં? ચેતાકોષ કાયમાં.
સેટ થઈ ગયો મુદ્દો? અરે ખબર પડી હા કે ના? સરસ. ચલો હવે એના પછી શિખાતંતુ પછી આપણે જોઈએ ચેતાક્ષ વિશે. બરાબર, તો અહીંયા હું લખું છું ચેતાક્ષ, એટલે તમારે સમજવાનું આ એક્ઝોન, આ ચેતાની આની વાત છે. એટલે ચેતાક્ષ પણ શું છે? એટલે એક પ્રકારનો પ્રવર્ધ છે. આ પણ પ્રવર્ધ છે, પણ આ પ્રવર્ધ એક એકાકી અને નળાકાર લાંબુ પ્રવર્ધ છે. એટલે અહીંયા એકાકી લખશું. જો અહીંયા શિખાતંતુ બધા ઘણા બધા હતા, પણ આ ચેતાક્ષ કેવું છે? એકાકી છે. સમજાય છે હા કે ના? બરાબર કે એટલે ચેતાક્ષમાંથી અરે ચેતાકોષકાયમાંથી નીકળતો એક એકાકી લાંબુ અને નળાકાર તંતુ છે, જેને ચેતાક્ષ કહીશું. પણ આનું કામ શું? તો આનું કામ છે એ ઉર્મિવેગનું ગ્રહણ નહીં, પણ ઉર્મિવેગનું છે એ વહન કરવાનું છે. એટલે એ શું કરશે? એ કોષકાયનો જે ઉર્મિવેગ છે એ કોષકાયના ઉર્મિવેગથી એ ઉર્મિવેગને લઈ જશે ચેતાંત સુધી. ક્યાં લઈ જશે? ચેતાંત સુધી. એટલે અહીંયા સુધી લઈ જશે. કોષકાયમાંથી અહીંયા સુધી ઉર્મિવેગને લાવવો હોય તો ચેતાક્ષ, અને બહારથી ઉર્મિવેગને ચેતાકોષ કાયમાં લાવવો હોય તો શિખાતંતુ. એટલે શિખાતંતુ ફોર ઇનકમિંગ અને ચેતાક્ષ ફોર આઉટગોઈંગ. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર, ઓકે. એટલે ટૂંકમાં બંને પ્રવર્ધો છે એ ઉર્મિવેગની મારામારી સાથે સંકળાયેલા છે. એક ઉર્મિવેગને લાવે છે, એક અહીંયા લાવે છે, અને એક અહીંથી આગળ લઈ જાય છે. ધેટ્સ ઓલ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે આ ઉર્મિવેગ જશે ક્યાં? જો સમજો, ધ્યાન રાખજો. બહુ સરળ ભાષામાં સમજાવું તમને. ઓકે, આ એક અહીંયા એક ચેતાતંતુ પૂરો થઈ ગયો, અરે ચેતાકોષ પૂરો થઈ ગયો. ચલો અહીંયાથી એક બીજો ચેતાકોષ શરૂ થયો. એટલે આમના વચ્ચે જે જગ્યા પડી ને, આને કહેવાય ચેતોપાગમ. શું કહેવાય આને? ચેતોપાગમ. હા, આને કહેવાય છે ચેતોપાગમ. અથવા ધ્યાન રાખો, અથવા ચલો આ ચેતાકોષ હતો, અહીંયા પણ આ ચેતાકોષ પૂરો થઈ ગયો, પણ હવે અહીંયા કોઈ બીજો ચેતાકોષ નથી. અહીંયા આવી ગયો સ્નાયુ તમારો. અહીંયા શું આવી ગયો? સ્નાયુ. એટલે આ જે જંક્શન બન્યું આને કહેવાય ચેતા સ્નાયુ સંધાન. શું કહેવાય આને? ચેતા સ્નાયુ સંધાન. સમજો વસ્તુને. આ થયું ચેતા સ્નાયુ સંધાન. બરાબર ને? એટલે સમજો હવે ચેતાક્ષ દ્વારા. કોના દ્વારા? ચેતાક્ષ દ્વારા. હું જે બોલું છું એ ધ્યાન રાખો, મગજમાં ઇમેજ રાખો. ચેતાક્ષ દ્વારા. ચેતાક્ષ અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો ચેતાક્ષ દ્વારા કોષકાયમાંથી ઉર્મિવેગ ક્યાં જાય છે? ચેતોપાગમમાં જાય છે. અથવા ચેતાક્ષ દ્વારા કોષકાયમાંથી ઉર્મિવેગ ક્યાં જશે? ચેતાસ્નાયુ સંધાનમાં જશે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? કે એટલે ટૂંકમાં ચેતાક્ષનું કામ શું છે? તો ઉર્મિવેગને ચેતાકોષ કાયમાંથી કાં તો ચેતોપાગમમાં લઈ જાય, કાં તો પછી ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જાય, એટલે કે અંગો તરફ લઈ જાય. ઉતરી ગઈ મગજમાં વાત? તમે જોઈ શકો છો કે ભાઈ આ ચેતાક્ષ જે છે એ શાખિત નથી, પરંતુ એનો દૂરનો છેડો શાખિત છે. આ છેડો કેવો છે? શાખિત છે. બરાબર. તો અહીંયા હું અહીંયા લખીશ કે ભાઈ ચેતાક્ષનો દૂરસ્થ છેડો શાખિત છે. તમને અહીંયા દેખાય છે. ફરીથી અહીંયા ચિત્રામણ નહીં કરું, ધ્યાન રાખજો. ચેતાક્ષનો દૂરસ્થ તેવો કેવો છે? શાખિત છે. બરાબર, ઓકે. અને આ છેડાના અંત ભાગમાં આવી ફૂલેલી ગાંઠ જેવી રચનાઓ જોવા મળે છે. બરાબર. અને એ ગાંઠ જેવી જે રચના છે એને કહીશું ચેતોપાગમીય ગાંઠ. શું કહેવાય એને? ચેતોપાગમીય ગાંઠ, જેને સાયનેપ્ટિક નોબ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા નામકરણ જ કરું છું, ડાયરેક્ટ લખીશ પણ નહીં અહીંયા, ધ્યાન રાખજો. બરાબર, ઓકે. તો આને કહેવાય ચેતોપાગમીય ગાંઠ. અંગ્રેજીમાં કહેવાય સાયનેપ્ટિક નોબ. આટલી ખબર પડી? ચેતાક્ષના અંત ભાગે ફૂલેલી રચના જોવા મળે છે ગાંઠ જેવી, આને કહીશું ચેતોપાગમીય ગાંઠ. બરાબર. હવે ધ્યાન રાખજો. હવે આટલો જે હિસ્સો છે અહીંયાથી કટ કરું ને અહીંયા ઝૂમ કરીને અહીંયા દોરું છું. બરાબર, ઓકે. આટલો જ ભાગ અહીંયા દોર્યો. સમજી ગયા? એટલે આ શું થઈ ગઈ? ચેતોપાગમીય ગાંઠ. અને આ ચેતોપાગમીય ગાંઠમાં નાની નાની પુટિકાઓ જોવા મળે છે, અને આ પુટિકાને કહેવાય ચેતોપાગમીય પુટિકાઓ. આને કહેવાય ચેતોપાગમીય
પુટિકાઓ, અંગ્રેજીમાં કહેવાય સાયનેપ્ટિક વેસિકલ્સ. સાયનેપ્ટિક વેસિકલ્સ એટલે ચેતોપાગમીય પુટિકાઓ હોય ચેતોપાગમીય ગાંઠમાં. ચેતોપાગમીય ગાંઠ હોય આ ચેતાતંતુના છેડે. ચલો, ચેતોપાગમીય પુટિકાઓમાં શું છે? તો ચેતોપાગમીય પુટિકાઓમાં ઘણી મોટી સંખ્યામાં સંગ્રહ પામેલા હોય છે. આ બધા જે ડોટ ડોટ કરી રહ્યું છું ને આ છે ચેતાપ્રેષકો. શું છે આ બધા? ચેતાપ્રેષકો એટલે કે ન્યુરોટ્રાન્સમીટર. ચેતાપ્રેષકો એટલે કે ન્યુરોટ્રાન્સમીટર. એટલે ન્યુરોટ્રાન્સમીટર એટલે ચેતાપ્રેષકોનો સંગ્રહ ક્યાં થાય છે? તો ચેતાપ્રેષકોનો સંગ્રહ ચેતોપાગમીય પુટિકામાં થાય છે. પુટિકાઓ ક્યાં આવેલી છે? તો ચેતોપાગમીય ગાંઠમાં જોવા મળે છે. આટલી ખબર પડી? ચલો હવે સમજો. હવે અહીંયાથી ઉર્મિવેગ ફરતો 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 અહીંયા અંત સુધી આવે. અંત સુધી આવે એટલે અહીંયા આવી ગયો. બોલો હા કે ના? અંત સુધી આવે એટલે ક્યાં આવી ગયો? અહીંયા. એટલે અહીંયાથી આ ચેતાપ્રેષક શું થાય? આ રીતે આ ચેતાપ્રેષકની આ ચેતોપાગમીય પુટિકા છે એનું સ્તર અને તમારો જે ચેતાકોષ પૂરો થાય છે ત્યાંનું ચેતાંતનું જે સ્તર છે ભાઈ ભેગા થઈ જાય અને પછી અહીંયાથી આ જે ન્યુરોટ્રાન્સમીટર છે એ રિલીઝ થશે. બરાબર, આ રીતે રિલીઝ થાય અને એ રિલીઝ ક્યાં થશે? કાં તો ચેતોપાગમમાં થશે કાં તો ક્યાં થશે? ચેતોસ્નાયુ સંધાનમાં થશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે ટર્મ યાદ રાખવાના છે. એક છે ચેતોપાગમીય પુટિકા શું છે, ક્યાં છે? ચેતોપાગમીય ગાંઠ શું છે અને ક્યાં છે? બરાબર. આની અંદર શાનો સંગ્રહ થાય છે? તો ચેતાપ્રેષકોનો સંગ્રહ થાય છે. હવે આ ચેતાપ્રેષકની વ્યાખ્યા હું બોલી જાઉં, તમે સાંભળી લો. તમે આગળ પહેલાં લખેલી હશે, મને યાદ છે. બરાબર. તો ચેતાપ્રેષક ન્યુરોટ્રાન્સમીટર એટલે શું? તો તેઓ એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો છે. શું લખશો પહેલાં? તેઓ એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો છે. તેઓનું સંશ્લેષણ પણ ચેતાકોષમાં જ થાય છે. તેઓનું વહન પણ ચેતાકોષમાં જ થાય છે. સંગ્રહ પણ ચેતાકોષમાં થાય છે અને તેઓનો સ્ત્રાવ પણ ચેતાકોષમાંથી જ થાય છે. આ પ્રકારના રાસાયણિક સંદેશાવાહકને ચેતાપ્રેષક કહે છે. એટલે બધું કુલ મિલાઈને ચેતાકોષમાં થાય કાં તો ચેતાકોષમાંથી થાય. બરાબર. ચેતાપ્રેષકો એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો છે. તેઓનું સંશ્લેષણ પણ અહીંયા જ થાય છે. તેઓનું સંગ્રહ પણ અહીંયા જ થાય છે. તેઓનો સ્ત્રાવ પણ આમાંથી જ થાય છે. તો જ એને કહેવાય ચેતાપ્રેષક એટલે કે ન્યુરોટ્રાન્સમીટર. અને સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં આવો જ એક ન્યુરોટ્રાન્સમીટર આપણે જોઈ ગયા જેનું નામ હતું ACH, એસિટાઇલ કોલાઇન. આ તો એક જ છે. આવા ઘણા બધા ન્યુરોટ્રાન્સમીટર આપણા શરીરમાં આવેલા છે. કેટલાક પ્રેરક હોય અને કેટલાક અવરોધક હોય. કેટલાક કેવા હોય? પ્રેરક અને કેટલાક અવરોધક હોય. એનું લિસ્ટ તો બહુ લાંબુ છે. એમાંનો એક આ છે. કયો? એસિટાઇલ કોલાઇન. આવા ઘણા બધા આપણા શરીરની અંદર આપણા મધ્યસ્થ ચેતાતંત્રમાં અને આપણા પરિઘવર્તી ચેતાતંત્રમાં દોડી રહ્યા છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો આટલું તમારે ચેતાક્ષ વિશે યાદ રાખવાનું.